વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત એસ્ટિમેટિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફ લાઇટ, ફેન અને રેટિંગ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો આપણે આજે આ ચેપ્ટરની અંદર લાઇટિંગ વ્યવસ્થા માટે કેવી રીતે એસ્ટિમેશન કરવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો એની અંદર છે આપણે જાણીએ છીએ કે કોઈ બિલ્ડિંગ છે, ફેક્ટરી છે કે કોઈ જગ્યાએ કેટલું એલ્યુમિનેશન લેવલ જોઈએ છે અને આ લેવલ કઈ રીતે મેળવી શકાય છે તેના ઉપર આ બધા ફેક્ટરો કયા અસરો કરે છે, આપણે કયા ફેક્ટરો એની ઉપર અસર કરે છે તેના માટે ઇલ્યુમિનેશન વ્યવસ્થાનું એસ્ટિમેશન કરવું પડે છે. અને આજે આપણે આ જ વસ્તુ અહીંયા આગળ જોઈશું. હવે ઇલ્યુમિનેશનની વ્યવસ્થાની ગણતરી કરવા માટે તેના પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો જરૂરી છે. તો ઇલ્યુમિનેશન વ્યવસ્થાની ઉપર અસર કરતા મુખ્ય 4 પરિબળો છે. એક છે તેની અંદર પહેલું છે સ્પેસ હાઇટ રેશિયો એટલે કે અંતર ઊંચાઈ ગુણોત્તર. બીજું છે યુટિલાઇઝેશન ફેક્ટર એટલે કે ઉપયોગિતા ગુણાંક. ત્રીજું છે ડિપ્રેસિએશન ફેક્ટર એટલે એને કહેવાય છે કે ઘસારા ગુણાંક. અને ચોથું છે વેસ્ટ લાઇટ ફેક્ટર એટલે કે બિન ઉપયોગી લાઇટ એટલે કે પ્રકાશ ગુણાંક એટલે કે બિન ઉપયોગી પ્રકાશ ગુણાંક. આ 4 ફેક્ટરોનો આપણે એસ્ટિમેશન કરવા માટે ઉપયોગમાં લે છે. એટલે કે કેટલું ઇલ્યુમિનેશન લેવલ જોઈએ છે તે આ ચેપ્ટર આપણે 4 ટોપિકોની અંદરથી આપણે જાણી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે આ 4 મહત્ત્વના પરિબળોનો આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ છે સ્પેસ હાઇટ રેશિયો એટલે કે અંતર ઊંચાઈ ગુણોત્તર. હવે જ્યારે છતમાં એક કરતાં વધારે લેમ્પ રાખવામાં આવે છે ત્યારે આ રેશિયો ખૂબ જ જરૂરી છે. આ સ્પેસ હાઇટ રેશિયોની આપણે જો સૂત્રની રીતે લખવું હોય તો સ્પેસ હાઇટ રેશિયો બરાબર બાજુના 2 લેમ્પ વચ્ચેનું અંતર ભાગ્યા કાર્યસ્થળથી લેમ્પની ઊંચાઈ. એટલે કે આપણે જો એક કોઈ સીલિંગની અંદર એક કરતાં વધારે લેમ્પ લગાવવાના હોય તો એ 2 લેમ્પ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ અને એ ગ્રાઉન્ડ ફ્લોરથી એની હાઇટ કેટલી હોવી જોઈએ તે 2 બાબતો પર એ આધાર રાખે છે. હવે આ સ્પેસ હાઇટ રેશિયો સારું ઇલ્યુમિનેશન મેળવવા માટે આ સ્પેસ હાઇટ રેશિયોની કિંમત 1 અને 2ની વચ્ચે રાખવી જોઈએ. હવે ત્યાર પછીનું બીજું એક મહત્ત્વનું પરિબળ આપણું છે યુટિલાઇઝેશન ફેક્ટર એટલે કે ઉપયોગિતા ગુણાંક. યુટિલાઇઝેશન ફેક્ટરમાં આપણે એ રીતના આપણે દર્શાવી શકીએ કે જ્યારે આપણે લેમ્પનો બધો પ્રકાશ કાર્ય સપાટી પર મળતો નથી, એટલે કે ધારો કે આપણે કોઈ લેમ્પ છે કે બલ્બ છે તેને આપણે જ્યારે પ્રકાશિત કરીએ છીએ ત્યારે એનો બધો જ પ્રકાશ કાર્ય સપાટી પર મળતો નથી, પરંતુ અમુક પ્રકાશ છત અને દિવાલ વગેરે પર ફેલાય છે અને ત્યાંથી પરાવર્તન પામીને પાછો આપણને અમુક પ્રકાશ કાર્ય સપાટી પર મળે છે જેને ઉપયોગી પ્રકાશ સ્વરૂપે મળે છે. એટલે તેને ઉપયોગિતા ગુણાંક કહેવામાં આવે છે. એટલે કે વ્યાખ્યાની રીતે જોઈએ તો કાર્ય સપાટી પર મળતા લ્યુમેન અને લેમ્પ દ્વારા આપવામાં આવતા લ્યુમેનના ગુણોત્તરને ઉપયોગિતા ગુણાંક એટલે કે યુટિલાઇઝેશન ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સૂત્રની રીતે લઈએ તો યુટિલાઇઝેશન ફેક્ટર બરાબર કાર્ય સપાટીને મળતા લ્યુમેન ભાગ્યા લેમ્પ દ્વારા આપવામાં આવતા લ્યુમેન. હવે આ ઇક્વેશન પરથી આપણને ખ્યાલ આવે છે કે યુટિલાઇઝેશન ફેક્ટર એ કાર્ય સપાટીને આપણે મળતા લ્યુમેનના સમપ્રમાણમાં છે. એટલે કે જેમ કાર્ય સપાટી પર મળતા લ્યુમેન વધારે તેમ ઉપયોગિતા ગુણાંકની કિંમત પણ વધારે હોય છે. આ ઉપરાંત ઉપયોગિતા ગુણાંક નીચેના ઘટકો પર પણ આધાર રાખે છે, જેમ કે કાર્યક સપાટીનું ક્ષેત્રફળ એટલે કે જ્યાં આગળ આપણને કેટલો પ્રકાશ જોઈએ છે તે સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ. ત્યારબાદ છે કાર્ય સપાટીથી લેમ્પની ઊંચાઈ એટલે કે જ્યાં આગળ આપણે પ્રકાશ જોઈએ છે ત્યાંથી આપણે લેમ્પ કેટલી હાઇટ પર રાખવાનો છે અને તે પણ આપણે ગણતરીમાં
લેવું પડે છે. જેમ કે ઊંચાઈ વધારે હોય તો આપણને ઇલ્યુમિનેશન જે છે તે આપણને ઓછું મળે છે અને તેથી તેનો ઉપયોગિતા ગુણાંક ઓછો થઈ જાય છે. એટલે કે આપણે ઊંચાઈ પણ આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે એની કન્સિડર કરવી પડે છે. ત્યારબાદ છે કે પ્રકાશ વ્યવસ્થાનો પ્રકાર પર પણ આધાર રાખે છે ઉપયોગિતા ગુણાંક. પ્રકાશ વ્યવસ્થાનો પ્રકાર એટલે કે આપણે જાણીએ છીએ કે પ્રકાશ વ્યવસ્થાનો પ્રકારમાં આપણે ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ આવે છે, બીજી છે સેમી ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ આવે છે, ત્રીજી ઇનડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ આવે છે, ચોથી છે સેમી ઇનડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ આવે અને બીજી સામાન્ય પ્રકાશ પદ્ધતિ એટલે કે કોમન. આ જે 5 પદ્ધતિઓ છે લાઇટિંગની એના વિશે પણ આપણને જાણકારી હોવી જોઈએ. એટલે કે ડાયરેક્ટ પદ્ધતિ કઈ છે, સેમી ડાયરેક્ટ કેવી હોય છે, ઇનડાયરેક્ટ, સેમી ઇનડાયરેક્ટ અને સામાન્ય પદ્ધતિ કેવી હોય છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીં આગળ આકૃતિમાં આપણને પ્રથમ 3 આકૃતિઓ બતાવી છે. તેમાં એક છે ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમની છે, બીજી છે સેમી ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ અને ત્રીજી છે ઇનડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ. હવે પ્રથમ જે ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ છે તેની અંદર સોર્સ દ્વારા જે પ્રકાશ મળે છે તેનો 90% જે પ્રકાશ છે તે આપણને કાર્ય સપાટી પર મળે છે. એટલે કે એના અંદરથી આપણને પ્રકાશ એકદમ ખૂબ જ સરસ રીતે મળી રહે છે. પરંતુ આ માટે આપણને જે આના માટેની લાઇટિંગ વ્યવસ્થા કરવાની હોય છે ત્યાં માટે આપણે ખૂબ જ સારી રીતના રિફ્લેક્ટરની જરૂર પડે છે. આની અંદર પ્રકાશ તો આપણને વ્યવસ્થિત મળે છે, પરંતુ આના કારણે આપણે આંખમાં ગ્લેર ઉત્પન્ન થાય છે, એટલે કે અંધારિયું આવી જવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ બીજું એક આપણી લાઇટિંગ વ્યવસ્થા છે સેમી ડાયરેક્ટ લાઇટિંગ વ્યવસ્થા. આ એ રીતની વ્યવસ્થા છે કે જેમાં પ્રકાશ સોર્સના 60થી 80% જેટલો પ્રકાશ આપણી જે કાર્યક સપાટી હોય છે તેના ઉપર પડે છે અને બાકીનો જે પ્રકાશ છે તે છત કે દિવાલ દ્વારા પરાવર્તન પામીને આપણને મળે છે. હવે આ રીતની વ્યવસ્થામાં આપણને પ્રકાશ આંખની અંદર ગ્લેર ઉત્પન્ન કરતો નથી. આ ઉપરાંત આ રીતની વ્યવસ્થા આપણને જનરલી જે આગળ જોવા મળે છે તે છે કે આપણા જે હોટલોમાં કે જે લાઇટિંગ વ્યવસ્થા હોય છે ત્યાં આ રીતની લાઇટિંગ વ્યવસ્થા રાખવામાં આવી હોય છે. ત્યારબાદ બીજી એક લાઇટિંગ વ્યવસ્થાની આપણે માહિતી લઈએ અને તે છે ઇનડાયરેક્ટ લાઇટિંગ વ્યવસ્થા. ઇનડાયરેક્ટ લાઇટિંગ વ્યવસ્થાની અંદર આપણો જે પ્રકાશ સોર્સ છે તેનો 90% ભાગ છત પર મળે છે, એટલે કે દિવાલ કે છત પર પરાવર્તન પામીને પછી આપણું જે કાર્યપ્રકાશ કે એટલે કે આપણું જે કાર્ય કરવાની જે જગ્યા છે ત્યાં આગળ મળે છે. એટલે કે અહીંયા આગળ પ્રકાશ આપણને ડાયરેક્ટ મળતો નથી, પરંતુ દિવાલ કે છતની રિફ્લેક્ટ થઈને પછી આપણને પ્રકાશ મળે છે. અહીં આગળ આપણે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઇનડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ માટેના જે રિફ્લેક્ટરો હોય તે ખૂબ જ સારી રીતના હોય, કારણ કે આપણે જે દિવાલ અને છત પરથી આપણે જે પરાવર્તન પામીને પ્રકાશ આવે છે તેનો આપણે પ્રકાશ તરીકે ઉપયોગ કરવાનો છે. માટે આના માટેની આપણે દિવાલો કે છત પણ વ્યવસ્થિત રંગોવાળી હોવી જોઈએ અને પોલિશ કરેલી એની જે સીલિંગ હોય છે તે પોલિશવાળું હોય તો આપણને સારી રીતનું જે ઇલ્યુમિનેશન જરૂરી હોય છે તે મળી શકે છે. આ રીતની વ્યવસ્થા વાણિજ્ય ઓફિસ જેવી જગ્યાઓએ કરવામાં આવે છે લાઇટિંગ વ્યવસ્થા, કે જ્યાં આગળ આ રીતનું આપણે ડેકોરેટિવ આપણે લાઇટિંગ જોઈતી હોય છે. આ ઉપરાંત આ વ્યવસ્થા થોડી મોંઘી પણ પડે છે, કારણ કે એની અંદર આપણને વ્યવસ્થિત એના કલર માટે, રિફ્લેક્ટર માટે આપણે એના વધારેના ખર્ચા કરવા પડે છે, એટલે આ વ્યવસ્થા થોડી મોંઘી છે. ત્યારબાદ બીજી આપણે વ્યવસ્થા છે સેમી ઇનડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ. હવે સેમી ઇનડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમની અંદર જે પ્રકાશ સોર્સ હોય છે તેનો 60થી 80% જેટલો ભાગ છત કે દિવાલ દ્વારા રિફ્લેક્ટ થઈને ફરીથી કાર્ય સપાટી પર મળે છે. એટલે આની અંદર પણ આપણને તમામ પ્રકાશો નીચે આપણને કાર્ય સપાટી પર મળતા નથી, પરંતુ 60થી 80% જેટલો ભાગ આપણો જે પ્રકાશનો હોય છે તે છત કે દિવાલ પર રિફ્લેક્ટ થઈને મળે છે. આ રીતની લાઇટિંગ વ્યવસ્થાઓ મોટેભાગે આપણે બેન્કો છે
અને એ રીતની જે કચેરીઓ છે, સરકારી કચેરીઓ, ત્યાં આગળ આપણે આ સેમી ઇનડાયરેક્ટ પ્રકારની લાઇટિંગ સિસ્ટમ જોવા મળે છે. ત્યાર પછીની બીજી એક લાઇટિંગ સિસ્ટમ છે કોમન એટલે કે સામાન્ય લાઇટિંગ સિસ્ટમ. આ પ્રકારની લાઇટિંગ સિસ્ટમની અંદર જે લાઇટિંગ સોર્સ હોય છે તેને આખો એક ડોમ એટલે કે આખા એક ગોળાકાર દ્વારા ઢાંકી દેવામાં આવે છે. એ ગોળાકારની અંદરથી આપણને 50% જેટલો પ્રકાશ બહાર મળે છે અને આ ગોળાકાર આપણે જે પ્રકાશ મળે છે તે મંદ હોય છે એટલે કે ઝાંખો હોય છે. હવે આ રીતની સામાન્ય લાઇટિંગ પદ્ધતિઓ બગીચાઓ તેમજ એન્ટ્રન્સ ગેટ જેવા વગેરે ડેકોરેટિવ જગ્યાઓ પણ વધારે યુઝ કરવામાં આવે છે. આની અંદર કાચ કે પ્લાસ્ટિકનો આપણે ગોળો વાપરવામાં આવતો હોય એને આપણે ડોમ લાઇટિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત આપણે આજુબાજુની દિવાલોનો રંગ જો સફેદ હોય તો આપણું પરાવર્તન વધુ મળે છે, પરંતુ જો રંગ ઘેરો હોય તો આપણને જે એનો રંગો પ્રકાશનું પરાવર્તન મળવું જોઈએ તે મળતું નથી, એટલે કે રંગ એની અંદર શોષાઈ જાય છે. માટે કે દિવાલનો આપણો જે રંગ હોવો જોઈએ તે આપણું લાઇટ કલરનો હોય તો આપણને સારું પરાવર્તન મળી રહે છે. આ ઉપરાંત આપણે ઉપયોગિતા ગુણાંકની કિંમત પ્રત્યક્ષ પ્રકાશ વ્યવસ્થા એટલે કે ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ માટે 0.25થી 0.5 તથા અપ્રત્યક્ષ પ્રકાશ પદ્ધતિ એટલે કે ઇનડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ માટે 0.9 સુધીની હોય છે. હવે ત્યાર પછીનું બીજું એક ફેક્ટર છે ડિપ્રેસિએશન ફેક્ટર એટલે કે ઘસારા ગુણાંક. હવે આપણે જાણીએ છીએ કે પ્રકાશનો સ્ત્રોત જ્યારે નવો હોય છે ત્યારે તેમાંથી વધારે પ્રકાશ મળે છે, પરંતુ અમુક સમય જતાં તેની કાર્યદક્ષતા ઘટે છે. ઉપરાંત તેની ઉપર ધૂળના રજકણો વગેરે જામે છે, તેથી તેમાંથી પ્રકાશ બહાર આવતો ઓછો થઈ જાય છે. હવે આ ઉપરાંત દિવાલ, છત વગેરે પર પણ ધૂળ અને કચરો વગેરે જામે છે, તેથી પ્રકાશ શોષાય છે અને પરાવર્તન ઓછું થાય છે, જેથી આપણને આપણું જે ઇલ્યુમિનેશન જે પ્રકાશ જે જોઈતો હોય છે તે મળતો નથી. માટે આપણે આ વ્યવસ્થાનું પણ આપણે વ્યવસ્થિત રીતે ગણતરી કરવી જોઈએ. હવે ડિપ્રેસિએશન ફેક્ટરની વ્યાખ્યા આપણે બે અલગ રીતે કરી શકીએ છીએ. જેમાં પહેલી છે કે ડિપ્રેસિએશન ફેક્ટર બરાબર સામાન્ય કાર્ય સ્થિતિમાં લેમ્પ દ્વારા અપાતા લ્યુમેન ભાગ્યા લેમ્પ ફિટિંગ દિવાલ વગેરે સ્વચ્છ હોય ત્યારે મળતા લ્યુમેન. એટલે કે આપણી જે સામાન્ય કાર્યસ્થિતિમાં આપણે જે લેમ્પ દ્વારા લ્યુમેન આપીએ છીએ તે ભાગ્યા દિવાલ વગેરે જ્યારે સ્વચ્છ હોય, નવું હોય ત્યારે આપણે જે મળે છે લ્યુમેન તે. હવે આવી સારી સ્થિતિમાં ડિપ્રેસિએશન ફેક્ટરની કિંમત એટલે કે જે ઘસારા ગુણાંકની કિંમત 0.8 જેટલી હોય છે અને વિપરીત સ્થિતિમાં તેની કિંમત 0.4 જેટલી થાય છે. એટલે કે ડિપ્રેસિએશન ફેક્ટરની કિંમત 1 કરતાં ઓછી હોય છે. હવે આપણે જે બીજી રીત છે ડિપ્રેસિએશન ફેક્ટરની તેની આપણે ચર્ચા કરીએ. હવે બીજી જે રીત છે ડિપ્રેસિએશન ફેક્ટરની તે ઉપરની વ્યાખ્યા કરતાં વ્યસ્ત છે એટલે કે ડિપ્રેસિએશન ફેક્ટરની એની બીજી વ્યાખ્યા છે કે ઇન્સ્ટોલેશન જ્યારે નવું હોય અને દિવાલો સ્વચ્છ હોય ત્યારે મળતું ઇલ્યુમિનેશન ભાગ્યા ઇન્સ્ટોલેશન જૂનું થાય ત્યારે મળતું ઇલ્યુમિનેશન. હવે આગલી વ્યાખ્યામાં આપણે જોયું કે લેમ્પ દ્વારા મળતા લ્યુમેન ભાગ્યા ઇન્સ્ટોલેશન નવું હોય ત્યારે મળતા લ્યુમેન. તેને આપણે આ બીજી વ્યાખ્યા અલગ રીતે એટલે કે વ્યસ્ત છે, એટલે કે ઇન્સ્ટોલેશન નવું હોય ત્યારે આપણે જે મળતું ઇલ્યુમિનેશન અને ઇન્સ્ટોલેશન જૂનું થાય એટલે કે એની ઉપર જ્યારે ધૂળ ઝાડા બધું લાગે છે ત્યારે મળતું ઇલ્યુમિનેશન. આ રીતે બીજી રીતમાં જે ડિપ્રેસિએશન ફેક્ટરની કિંમત જે હોય છે તે 1.25થી 2.5 સુધીની હોય છે. એટલે કે જે ઘસારા ગુણાંક છે તે વધી જાય છે એટલે આપણને પ્રકાશ જે મળવું જોઈએ તે પ્રકાશ મળતો નથી. ત્યારબાદ આપણું બીજું એક મહત્ત્વનું પરિબળ છે વેસ્ટ લાઇટ ફેક્ટર. વેસ્ટ લાઇટ ફેક્ટર એટલે કે બિનઉપયોગી પ્રકાશ ગુણાંક. હવે કોઈ મોટી સપાટીના ઇલ્યુમિનેશન માટે 1 કરતાં વધારે બલ્બ અમુક અંતરે રાખવામાં
આવે છે. આમ કરવામાં આવે છે ત્યારે આજુબાજુના બે લેમ્પોનો અમુક પ્રકાશ ઓવરલેપ થાય છે. એટલે કે કોઈ આપણે એક વ્યવસ્થિતને આપણે જે કોઈ એક જગ્યા માટે બે બલ્બ લગાવ્યા હોય છે ત્યારે આપણે જે બે બલ્બનો પ્રકાશ હોય છે એકબીજાને નળે આપણે જે ઇન્ટરસેક્ટ થઈ જાય છે અને જો જરૂર ન હોય ત્યાં પણ આપણને તે પ્રકાશ આવે છે. હવે આ રીતે આપણે પ્રકાશનો બિનજરૂરી વ્યય થાય છે કે જેને આપણે વેસ્ટ લાઇટ ફેક્ટરથી દર્શાવવામાં આવે છે. એટલે આપણે આ ફેક્ટર પણ આપણે ખૂબ વ્યવસ્થિત રીતે ધ્યાને રાખવું જોઈએ. એટલે કે આપણે જે બે બલ્બો હોય છે તેની વચ્ચેનું જગ્યા એ રીતે રાખવું જોઈએ કે એ બે પ્રકાશો જે કાર્ય સપાટી પર પડે છે ત્યાં એકબીજા સાથે ઇન્ટરસેક્ટ થવા જોઈએ નહીં, કે જેથી આપણને વેસ્ટ લાઇટ ફેક્ટર એટલે કે બિનઉપયોગી પ્રકાશનું જે ગુણાંક છે તે ઓછામાં ઓછો મળે અને આપણે વધુમાં વધુ કાર્યસ્થળ પર પ્રકાશ મેળવી શકીએ. હવે આ જે બિનઉપયોગી પ્રકાશ છે તેનું મૂલ્ય જે છે તે નિયમિત આકારો માટે 1.2 અને અનિયમિત આકારો જેમ કે પ્રતિમા છે, સ્મારકો વગેરે માટે 1.5 લેવામાં આવે છે. આ ઉપરાંત ઇલ્યુમિનેશન કામના પ્રકાર પર આધાર રાખે છે. એટલે કે જેમ કે ડ્રિલિંગ છે તો ડ્રિલિંગ માટે કઈ રીતનું આપણે ઇલ્યુમિનેશન જરૂરી છે, ગ્રાઇન્ડિંગ, રિપેરિંગ, વર્કશોપ એ બધા માટે કઈ રીતનું આપણે ઇલ્યુમિનેશન જરૂરી હોય છે. ત્યારબાદ છે ડ્રોઈંગ કામ, રીડિંગ ટેબલ વગેરે જગ્યાએ કેટલા લાઇટની જરૂર પડે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે આપણું ડ્રિલિંગ છે અને રીડિંગ ટેબલ છે ત્યાં આગળ આપણે પ્રકાશની એકદમ જે કાર્ય જે દક્ષતા હોય છે એટલે કે જે પ્રકાશ એને જે પડવો જોઈએ ત્યાં વ્યવસ્થિત એકદમ આપણને કમ્પ્લીટ દેખાવો જોઈએ. માટે ત્યાં આગળ આપણે ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમનો આપણે યુઝ કરીએ છીએ. એટલે કે આપણને ત્યાં આગળ 90% પ્રકાશ આપણને કાર્યક સપાટી પણ મળી રહે કે જેથી આપણે વ્યવસ્થિત રીતે એનું કામ કરી શકીએ. ત્યારબાદ વર્કશોપ કે ડ્રોઈંગ કામ કરવું હોય છે તો ત્યાં આપણને ફેલાયેલો મળવો જોઈએ કે જેથી આપણે જુદી જુદી રીતે આપણે કામ કરવું હોય જુદી જુદી જગ્યાએ તો આપણે સરળતાથી ફેલાયેલા પ્રકાશના લીધે આપણે કામ કરી શકીએ. તો આ રીતે આપણે જેમ જેમ જુદી જુદી રીતે કામ કરીએ છીએ તેના પ્રમાણે પણ આપણે લાઇટની જે જરૂર પડે છે તે પ્રમાણે આપણે વ્યવસ્થા કરવાની હોય છે. હવે જ્યારે સ્ટોર કે સ્ટ્રીટ લાઇટ કે બગીચા વગેરે જગ્યાએ સાધારણ લાઇટની જરૂર પડે છે. એટલે કે જો આપણે સ્ટ્રીટ લાઇટ હોય છે કે બગીચા જેવી જગ્યાએ આપણે જે પ્રકાશનો ફેલાવો હોય છે તે સારી રીતે ફેલાય એ રીતના આપણે લાઇટિંગની વ્યવસ્થા કરવાની હોય છે. એટલે એના માટે આપણે સામાન્ય લાઇટિંગ સિસ્ટમ એટલે કે કોમન લાઇટિંગ સિસ્ટમનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે ઔદ્યોગિક ઉપયોગો, રમતગમતના મેદાનોની લાઇટિંગ વગેરેની વ્યવસ્થા ઉપયોગિતા મુજબ ખાસ પદ્ધતિથી લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે આપણે ઉદ્યોગોને રમતગમતના મેદાનો હોય છે ત્યાં આગળ પર વ્યવસ્થિત આપણે જે રિફ્લેક્ટ થવો જોઈએ પ્રકાશ કાર્યક સપાટી પણ કેટલો આપણે લ્યુમેન મળવા જોઈએ એ વ્યવસ્થિત રીતે આપણે ગણતરી ઉપરના 4 ફેક્ટરોની મદદથી કરવી જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે કઈ આગળ આપણે કેટલો પ્રકાશ વ્યવસ્થાની જરૂર છે. હવે આપણને કોઈ એક બિલ્ડિંગમાં વિવિધ જગ્યાએ કેટલો જરૂરી ઇલ્યુમિનેશનનો જથ્થો જોઈએ છે આના માટેનું એક આપણને જનરલ ટેબલ દર્શાવ્યું છે કે જેની અંદર ધારો કે આપણે લિવિંગ રૂમ છે કે બેડરૂમ છે તો તેના માટે આપણને ઇલ્યુમિનેશનનું લેવલ 300 લક્ષ જેટલું આપણું મિનિમમ હોવું જોઈએ કે જેથી આપણને તેની અંદર સરળ રીતે આપણે જે કંઈ વસ્તુ છે તે આપણે જોઈ શકીએ છીએ અને આપણે સારી રીતે આપણું કામ કરી શકીએ છીએ. તેવી જ રીતે ધારો કે સિલાઈ કામ માટેનું આપણે જે બતાવ્યું છે તો તેના માટે આપણે ઇલ્યુમિનેશન લેવલ 700 લક્ષ જોઈશે. તો એના માટે આપણે ઇનડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમની ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણે તેના માટેનું 90% જે આપણે કાર્યક સપાટી પર આપણે જે પ્રકાશ જોઈએ છે તે આપણે મેળવી શકીએ. તેમજ ગેરેજ છે કે એ બધી જગ્યાએ પેસેજ છે કે જ્યાં આપણને લાઇટિંગ પ્રકાશનું ઓછી જરૂર પડે છે તો ત્યાં આગળ આપણે 100 કે 70 લક્ષ જેટલું આપણે ઇલ્યુમિનેશન મળવું જોઈએ. તો આ રીતે બિલ્ડિંગમાં અલગ અલગ જગ્યાએ આપણને અલગ અલગ ઇલ્યુમિનેશનનો જથ્થાની જરૂર પડે છે તો એ રીતે આપણે એની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારબાદ ઉપર દર્શાવેલા ઘટકોનો અભ્યાસ કરીએ આપણે ત્યાર પછી ઇલ્યુમિનેશનની ગણતરી કરવા માટે
આપણે નીચેના પગલાઓનો અભ્યાસ કરીએ. હવે ઇલ્યુમિનેશનની ગણતરી કરવા માટે આપણને નીચે આપેલી માહિતીઓની જરૂર હોય છે, જેમ કે કાર્યસ્થળ પર ઇલ્યુમિનેશનની કેટલી જરૂરિયાત રહે છે, એમજ પ્રકાશિત કરવાની સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય છે, તેનો ઉપયોગિતા ગુણાંક કેટલો હોય છે, તેનો ડિપ્રેસિએશન ફેક્ટર કેટલું હોવું જોઈએ, બિનઉપયોગી પ્રકાશ ગુણાંક કેટલો હોવો જોઈએ, તેમજ લેમ્પનો પ્રકાર અને વોલ્ટ કેટલા હોવા જોઈએ, લેમ્પની કાર્યદક્ષતા અને સ્પેસ સાઇઝ રેશિયો કેટલો હોવો જોઈએ. આ બધી તમામ વિગતો આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે આ જે બધી માહિતીઓ છે તેના આધારે આપણે નીચે પ્રમાણેની ગણતરી કરવામાં આવે છે. હવે પહેલી આપણે જે ગણતરી છે કે એ છે કે લ્યુમેનની જરૂરિયાત. તો આપણને કોઈ કાર્યસ્થળ માટે કેટલા લ્યુમેન જરૂર છે, એટલે કે કેટલા પ્રકાશ આપણે જોઈએ છે, તો તેના માટે આપણે એની લ્યુમેનની જરૂરિયાતની ગણતરી કરવાની હોય છે. તો તેના માટેનું સૂત્ર છે કે લ્યુમેનની જરૂરિયાત બરાબર કાર્યસ્થળ માટે લ્યુમેનની જરૂરિયાત ગુણ્યા પ્રકાશિત કરવાની સપાટીનું ક્ષેત્રફળ. એટલે કે કાર્યસ્થળ માટે લ્યુમેનની જરૂરિયાત એટલે કે ઇલ્યુમિનેશન, કે જેની સંજ્ઞા ઈ છે, તો તેને આપણે ઈ વડે દર્શાવીએ છીએ, અને પ્રકાશિત કરવાની સપાટીનું ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળને આપણે કેપિટલ એ વડે દર્શાવીએ છીએ. મીન્સ કે લ્યુમેન્સની જરૂરિયાત બરાબર ઈ ગુણ્યા એ, એટલે કે ઇલ્યુમિનેશન ગુણ્યા ક્ષેત્રફળ. એના પરથી આપણે લ્યુમેન કેટલું જોઈએ છે તે આપણે ગણતરી કરી શકીએ છીએ. ત્યારબાદ બીજું આપણું એક સૂત્ર છે કે લેમ્પમાંથી મળવા જોઈતા લ્યુમેન, એટલે કે આપણે લેમ્પમાંથી કેટલા લ્યુમેન મળવા જોઈએ. તો તેના માટેનું સૂત્ર છે લેમ્પમાંથી મળતા લ્યુમેન બરાબર ઈ ગુણ્યા એ ગુણ્યા WLF આખાના છેદમાં UF ગુણ્યા DF, કે જ્યાં ઈ એ ઇલ્યુમિનેશનનું લેવલ છે, એ સપાટીનું જે સપાટી છે તેનું ક્ષેત્રફળ છે, WLF એટલે કે વેસ્ટ લાઇટ ફેક્ટર, એટલે કે બિનઉપયોગી લાઇટ પ્રકાશ ગુણાંક. તેના પછી નીચે છે આપણું UF એટલે કે યુટિલાઇઝેશન ફેક્ટર, અને DF એટલે કે ડિપ્રેસિએશન ફેક્ટર. મતલબ કે આ રીતે આપણને લેમ્પમાંથી મળતા લ્યુમેન આપણે ગણતરી કરી શકીએ છીએ. ત્યારબાદ બીજું એક આપણું મહત્ત્વનું સૂત્ર છે કે એક બલ્બના લ્યુમેન, એટલે કે એક બલ્બના કેટલા લ્યુમેન હોય છે તેની પણ આપણે ગણતરી કરવાની હોય છે. તો એક બલ્બ કેટલા લ્યુમેન પ્રકાશ આપે છે, તો તેના માટેનું સૂત્ર છે કે બલ્બના વોલ્ટેજ ગુણ્યા બલ્બની કાર્યદક્ષતા. બલ્બના વોલ્ટેજ આપણે વોટમાં દર્શાવીએ છીએ, તો તેને W ગુણ્યા બલ્બની કાર્યદક્ષતા. તો કાર્યદક્ષતાને આપણે ઈટા વડે દર્શાવવામાં આવે છે. તો આ રીતે આપણે એક બલ્બના લ્યુમેન પણ શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે બલ્બની સંખ્યા, એટલે કે આપણે કોઈ એક કાર્યક સપાટી છે તો ત્યાં આપણે કેટલું લેમ્પનું ઇલ્યુમિનેશન જોઈશે, તો તેના માટે આપણે બલ્બની સંખ્યા નક્કી તે રીતે કરવાની હોય છે. તો એના માટેનું સૂત્ર છે કે બલ્બની સંખ્યા બરાબર લેમ્પમાંથી મળતા જોઈતા લ્યુમેન ભાગ્યા એક બલ્બના લ્યુમેન. એટલે કે એક લેમ્પ હોય છે તેમાંથી કેટલા મળવા જોઈએ લ્યુમેન, અને એક બલ્બ એટલે કે ટોટલ લેમ્પમાંથી આપણને કેટલા લ્યુમેન મળે છે અને એક બલ્બનું કેટલું લ્યુમેન છે, તેના આધારે આપણે બલ્બની સંખ્યા નક્કી કરી શકીએ છીએ. હવે બલ્બની સંખ્યા આપણે નક્કી કર્યા બાદ સ્થળને આવરી લઈ એ મુજબ આપણે એની ગોઠવણી કરવાની હોય છે. એટલે કે આપણે ધારો કે આપણે બલ્બની સંખ્યા ગોળ આપણે જે છે તે આપણે ગણી કાઢી છે. હવે આપણે એને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું છે. તો એના માટે આપણને કઈ જગ્યાએ આપણે લગાવશું બલ્બને, તો કે ત્યાંથી આપણને એનું જે પ્રકાશ છે તે મેક્સિમમ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો એ પ્રમાણેની આપણે ગોઠવણી કરવાની હોય છે. અને આ માટે આપણે નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેવી કે કાર્યક સ્થળથી બલ્બની ઊંચાઈ સામાન્ય રીતે આપણે 2.5 થી 3 મીટર જેટલી રાખવામાં આવે છે. એટલે આપણે કાર્યસ્થળ કોઈપણ જ્યાં આગળ આપણે કામ કરવું હોય ત્યાંથી આપણે સામાન્ય રીતે 2.5 થી 3 મીટર જેટલી હાઇટ રાખવાની છે. એનાથી વધારે હાઇટ થશે તો આપણને જે લ્યુમેન એટલે કે જે પ્રકાશ મળવો જોઈએ, આપણને ઇલ્યુમિનેશન મળવું જોઈએ, તે આપણને મળશે નહીં. એટલે કે ઓછો પ્રકાશ મળશે. અને વધારે પડતું આપણે નીચે રાખશું તો એ આપણને આંખમાં ગ્લેર ઉત્પન્ન કરશે, એટલે કે આપણે અંધારિયા લાવી દેશે. એના માટે આપણે વ્યવસ્થિત એની ઊંચાઈ નક્કી કરવી પડે છે.
તેમજ સ્પેસ હાઇટ રેશિયોને 1 અને 2ની વચ્ચે રાખવો જોઈએ. એટલે કે અંતર ઊંચાઈ ગુણોત્તર જે છે તેને આપણે 1 અને 2ની વચ્ચે રાખવો જોઈએ. સ્પેસ હાઇટ રેશિયો એટલે કે અંતર ઊંચાઈ ગુણોત્તર. ત્યારબાદ આપણે આ પ્રમાણે બલ્બની ગોઠવણી કરી ત્યારબાદ પહોળાઈ અને લંબાઈમાં સ્પેસ હાઇટ રેશિયો સરખો ન આવતો હોય તો કંઈ જરૂરી નથી કે એ સરખો જ આવવો જોઈએ. જો પહોળાઈમાં લંબાઈ અને સ્પેસ હાઇટ રેશિયો ના આવતો હોય તે જરૂરી નથી, પણ આપણે હાઇટની અંદર એ હોવું જોઈએ. હવે આપણે જોઈ ગયા કે કઈ રીતે લાઇટિંગને આપણે અલગ અલગ રીતે આપણે એસ્ટિમેટ કરીને એનું એસ્ટિમેશન કાઢવામાં આવે છે, કે જુદી જુદી રીતોની આપણે માહિતી પરિબળોનો અભ્યાસ કરીને કેટલા આપણે બલ્બ જોઈશે, કેટલા લેમ્પના લ્યુમેન જોઈશે, કેટલા આપણે કઈ જગ્યાએ આપણે ગોઠવવું જોઈએ, આ બધી આપણે વ્યવસ્થાનો અભ્યાસ કર્યો. તેવી જ રીતે આપણે બલ્બની જેમ જ કેટલા આપણે જે ફેન હોય છે કે ફેન પણ અલગ અલગ જાતના હોય છે, તો તેની આપણે વ્યવસ્થા જાણકારી મેળવવી જરૂરી છે. તો એના માટે આપણે ફેનોની વ્યવસ્થા જરૂર કરવા માટે જુદા જુદા ઉપયોગો પ્રમાણે લાઇટિંગની જેમ જ પંખાના પણ અલગ જુદા જુદા ઉપયોગો થાય છે. તેના પરથી તેના જુદા જુદા નામો આપવામાં આવ્યા છે. જેમ કે સીલિંગ ફેન એટલે કે જ્યાં આપણે સીલિંગની ઉપર લગાવીએ છીએ તે સીલિંગ ફેન, પછી બીજું છે ટેબલ ફેન, વોલ ફેન, ઓલ પર્પઝ ફેન, પેડેસ્ટલ ફેન, કેબિન ફેન, એક્ઝોસ્ટ ફેન, એર કન્ડિશનિંગ ફેન તથા એર કુલર વગેરે જેવા આપણે જે ફેન છે એના પ્રકાર પડે છે. એટલે કે જુદા જુદા પ્રકારો પ્રમાણે એના નામો અલગ અલગ રીતે આપવામાં આવ્યા છે. હવે જ્યારે આપણે પ્લેન પ્લેસમેન્ટ કરવાનું હોય છે, એટલે કે એની જ્યારે ગોઠવણી કરવાની હોય છે, ત્યારે આપણે એના માટે પણ અમુક જે નિયમો હોય છે તે એના નક્કી કરેલા હોય છે કે તે પ્રમાણે જ આપણે એને આપણું પ્લેસમેન્ટ જો હોય છે તે કરવાનું હોય છે. એટલે કે તેની અંદર આવે છે મેઇન આપણે કે ફેનની બ્લેડની સંખ્યા. તો બ્લેડની સંખ્યા એટલે કે એના જે પાંખો હોય છે તેની સંખ્યા કેટલી હોવી જોઈએ, તો તેના પર એક તો આધાર રાખે છે કે તે કેટલું કુલિંગ આપશે. આ ઉપરાંત તેની સ્લીપ એટલે કે ફેન જ્યારે ફરે છે ત્યારે તેના પંખાથી જ્યારે આપણું ફેન જ્યારે ફરે છે ત્યારે એની પાંખથી જે વર્તુળ રચાય છે એ વર્તુળને આપણે સ્લીપ તરીકે ઓળખીએ છીએ. હવે આપણને જુદા જુદા પંખાઓ માટેની સ્લીપ અલગ અલગ પ્રકારની હોય છે, અને તે પ્રમાણે આપણને સ્લીપ વધુ હોય તો તે પ્રમાણે આપણને પવન પણ વધુ આપે છે. એ ઉપરાંત સ્પેસ. હવે કોઈ જગ્યા છે કે કોઈ રૂમ છે કે ત્યાં આગળ આપણે કોઈ પંખાને ફેનને આપણે પ્લેસમેન્ટ કરવાનું છે, તો એ જગ્યા આપણે કેટલી છે. હવે જો વધારે જગ્યા હશે તો તેના માટે આપણે વધારે પંખાની જરૂર પડશે, અને જો નાની જગ્યા હશે તો તે પ્રમાણેનો આપણે પંખો સિલેક્ટ કરવું પડે. આ ઉપરાંત હાઇટ. હવે કોઈ મોટા હોલ હોય કે એ રીતની જ્યાં આગળ ડોમ હોય ત્યાં આગળ આપણે ધારો કે પંખા લગાવવું છે તો ત્યાં એની આગળ પંખાની હાઇટ કેટલી હોવી જોઈએ, તો તે પણ એક મહત્ત્વનું પરિબળો આપણે ઇફેક્ટ કરે છે. એટલે કે યોગ્ય અંતરે જો આપણે પંખાને લગાવવામાં ના આવે તો આપણને જરૂરિયાત મુજબનું જે એનું કુલિંગ મળવું જોઈએ તે મળતું નથી, અને એને એનર્જીનો જે વેસ્ટેજ થાય છે તે ખૂબ જ વધી જાય છે. એટલે કે આપણને એફિશિયન્ટ મળી રહેતું નથી એનું આઉટપુટ. આ ઉપરાંત ઉપયોગ વગેરે બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે કે ઉપયોગ મીન્સ કે આપણે જ્યાં આગળ એક્ઝોસ્ટ ફેન વાપરવાનો છે તે ત્યાં આગળ એક્ઝોસ્ટ ફેનને આપણે ઉપયોગ કરવાનો હોય છે. પછી ત્યાં આગળ આપણે આપણું ટેબલ ફેન કે પેડેસ્ટલ ફેનનો ઉપયોગ કરી શકીએ નહીં. અને આ રીતે આપણે અલગ અલગ પરિબળોનો અભ્યાસ કર્યા બાદ આપણે જે ફેન છે તેનું પ્લેસમેન્ટ કરવાનું હોય છે. હવે આ ચેપ્ટર જે છે આપણું એસ્ટિમેશન છે, જે તેના આપણે થોડા ટૂંકા પ્રશ્નો ચેક કરી લઈએ. હવે તેની અંદરનો જે પહેલો પ્રશ્ન છે કે સ્પેસ હાઇટ રેશિયોનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. એટલે કે સ્પેસ હાઇટ રેશિયો એટલે કે અંતર ઊંચાઈ ગુણોત્તરનો ઉપયોગ જ્યારે આપણે એક છતની અંદર એક કરતાં વધારે લેમ્પોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે સ્પેસ હાઇટ રેશિયો એટલે કે અંતર, બે લેમ્પો વચ્ચેનું અંતર અને તેનું ઊંચાઈ હાઇટ એ રેશિયોનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન છે કે કાર્ય સપાટીને મળતા લ્યુમેન અને લેમ્પ દ્વારા આપવામાં આવતા લ્યુમેનના ગુણોત્તરને શું કહેવામાં આવે છે. આના માટેનો જવાબ છે કે યુટિલાઇઝેશન ફેક્ટર એટલે કે ઉપયોગિતા ગુણાંક. ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન છે આપણું કે
WLFનું પૂરું નામ શું છે? તો WLFનું પૂરું નામ છે વેસ્ટ લાઇટ ફેક્ટર, એટલે કે બિનઉપયોગી પ્રકાશ ગુણાંક. હવે આપણે લેથ મશીનના બીજો એક પ્રશ્ન છે કે લેથ મશીનના ચક પર પ્રકાશ આપવા માટે કઈ લાઇટિંગ પદ્ધતિઓ વપરાય છે? તો લેથ મશીનના ચક પર આપણે જ્યાં આગળ ફૂલ કોન્સન્ટ્રેશન જોઈએ છે અને પ્રકાશ પણ આપણને વ્યવસ્થિત પ્રમાણમાં જોઈએ છે, તો તેના માટે આપણને લેથ મશીન માટે આપણે ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ કે જેની અંદર આપણે પ્રકાશ સોર્સનો 90% જેટલો પ્રકાશ આપણે જે કાર્યક સપાટી છે તેને આપી શકીએ છીએ. એટલે કે આપણે જે ચક પર આપણે જે પ્રકાશ આપીએ છીએ તે એકદમ આપણને ક્લિયર રહે છે અને તેના દ્વારા આપણે વ્યવસ્થિત રીતે જે જોબ પર આપણે કામ કરવું હોય તે આપણે કામ કરી શકીએ છીએ. ત્યારબાદ પ્રકાશ છે કે કઈ લાઇટિંગ પદ્ધતિમાં લાઇટિંગ સ્ત્રોતનો 90% ભાગ છત પર પડે છે? આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે ઇનડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમમાં એનો જે લાઇટિંગ સોર્સનો ભાગ હોય છે તે 90% છત પર પડે છે અને ત્યાંથી પરાવર્તન પામીને ત્યારબાદ કાર્યક સ્થળ પર એટલે કે જ્યાં આગળ જગ્યા પર આપણને જરૂર હોય છે ત્યાં આગળ એ આવે મળે છે અને આ રીતે આપણને પ્રકાશની જ્યાં આગળ જરૂર હોય છે તેટલો પ્રકાશ આપણને મળે છે. તો મિત્રો આપણે આજે એસ્ટિમેશન પ્લેસમેન્ટ ઓફ લાઇટ એન્ડ ફેનનું જે રેટિંગનું જે ચેપ્ટર હતું તેની અંદર આપણે લાઇટિંગને એસ્ટિમેટ કરવા, આપણે જે લાઇટિંગ વ્યવસ્થા છે તેને એસ્ટિમેશન કરવા માટે કયા કયા પરિબળો અસર કરે છે, આ ઉપરાંત આપણે કયા કયા બાબતોનો ધ્યાન રાખવું જોઈએ, એટલે કે જે ફેક્ટરો છે બધા તેના કયા ધ્યાન રાખવું જોઈએ, એના ગુણાંક કેટલા હોવા જોઈએ, એનામાં આપણે ધારો કે બલ્બ લગાવવું છે તો કેટલા હોવા જોઈએ, કેટલા બલ્બના લ્યુમેન હોવા જોઈએ, કેટલી માત્રામાં બલ્બ લેવા જોઈએ, આ બધી માહિતીઓનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. અને આ રીતે આપણે આની આજે માહિતી મેળવી અને પંખા માટે પણ આપણે કયા પ્રકારના ઉપયોગ માટે કયો ફેનનો યુઝ થાય તેની આપણે આજે માહિતી મેળવી અને તેના દ્વારા આપણે વ્યવસ્થિત રીતે કોઈપણ એક રૂમ કે કોઈપણ જગ્યાનું આપણે એસ્ટિમેશન કરવું હોય તો આપણે એનું એસ્ટિમેશન કરી શકીએ છીએ. આભાર. વંદે ગુજરાત.